સ્ટેટની અંદર આપણે ચેપ્ટર નંબર 7 જો પહેલો પ્રશ્ન સમષ્ટિ એટલે શું? તો તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. કાલે આપણે વ્યાખ્યા સમજાય કે તમે કોઈ તપાસ કરશો જે તમામ એકમોનો સમૂહ છે એને શું કહેવાય? સમષ્ટિ. બરાબર છે. એટલે તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. બીજો પ્રશ્ન હતો સમષ્ટિમાંથી જે પસંદ કરેલા હોય, સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોના સમૂહને શું કહે છે? નિદર્શ કહે છે. કુલ એકમો એટલે સમષ્ટિમાંથી જે પસંદ કરો એને શું કહેવાય? નિદર્શ કહેવાય. બરાબર. પછી સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ. સમષ્ટિના એકમો પર થતી તપાસને સમષ્ટિ તપાસ કહે છે. નિદર્શના એકમો પર થતી તપાસને નિદર્શ તપાસ કહે છે. એના ઉદાહરણ પણ આપણે જોયા. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પુરવણી રહિત અને પુરવણી સહિત. પુરવણી રહિત સહિત શું છે? તમે જ્યારે કોઈ સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરો તો અગાઉ પસંદગી પામેલ એકમ, બરાબર, પુરવણી સહિત, પુરવણી સહિત નિદર્શ, પુરવણી રહિત નિદર્શ. તો સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે અગાઉ પસંદગી પામેલો એકમ બીજા એકમની પસંદગી કરતા પહેલા સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે. પાછો મૂકવામાં આવે તો એને શું કહેવાય? પુરવણી સહિત. અને મૂકવામાં ના આવે તો એને શું કહેવાય? બરાબર. છેલ્લે કયો પ્રશ્ન આપણે જોયો? નિદર્શ પદ્ધતિના નામ. ઓકે. ચલો એની પછી લખો પ્રશ્ન. લખો સરળ યાદચ્છિક નિદર્શનની વ્યાખ્યા લખો. સરળ યાદચ્છિક નિદર્શનની વ્યાખ્યા લખો. લખો જેમાં સમષ્ટિના પ્રત્યેક એકમને પસંદ થવાની સમાન તક આપવામાં આવે તેને સરળ યાદચ્છિક નિદર્શન કહે છે. પ્રત્યેક એકમને પસંદ થવાની કેવી તક મળે? સમાન. તેને શું કહેવાય? સરળ યાદચ્છિક નિદર્શન. હવે જો અહીંયા સરળ શું છે પહેલા વ્યાખ્યા તરીકે તો આપણે લખતું સમજો. અહીંયા તમને એમ કીધું હોય કે એક શાળાના 100 બાળકોમાંથી 10 બાળકોને પસંદ કરો. બરાબર. તો 100 માંથી તમે કોઈ પણ 10 ને પસંદ કરો એને શું કહેવાય? સરળ કહેવાય. શું કહેવાય? સરળ. કે જ્યારે સમષ્ટિના એકમો સમાન એટલે બધા સરખા હોય ત્યારે કયો નિદર્શ આવે? સરળ યાદચ્છિક નિદર્શ. સમાન એટલે બધા સરખા અને સરખા હોય ત્યારે કયો નિદર્શ આવે? સરળ યાદચ્છિક નિદર્શ. પસંદ થવાની બધાને તક કેવી મળશે? સમાન મળશે. કોઈ ભેદભાવ કોઈ સાથે એમાં રાખવાનો હોતો નથી. એ સરળ છે.
તો સ્તરિત કોને કહેવાય? સરળ પદ પછી શું આવશે? સ્તરિત આવશે. પણ એની પહેલા આપણે ટૂંકનોંધ એક આવે છે લોટરીની રીત. કઈ રીત? લોટરીની રીત. બરાબર છે. તો લખો પ્રશ્ન 1. સરળ યાદચ્છિક નિદર્શન લેવા માટે કઈ બે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ લખો. એક લોટરીની રીત અને બે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. સંખ્યાઓના કોષ્ટકની રીત. બરાબર. તો નોંધ લખો લોટરીની રીત. નોંધ લખો લોટરીની રીત. સમષ્ટિમાંથી નિદર્શ લેવાની આ એક ખૂબ જ સરળ અને પ્રચલિત રીત છે. આ રીતમાં સમષ્ટિના એકમોને ઓળખવા માટે 1, 2, 3 ... એ પ્રમાણે ક્રમ આપવામાં આવે છે. અને દરેક ક્રમની નાની અને સરખી ચિઠ્ઠી બનાવવામાં આવે છે. બધી ચિઠ્ઠીઓને વાળીને એક વાસણ કે ડબ્બામાં મૂકવામાં આવે છે. ત્યારબાદ જેટલા એકમોનો નિદર્શ લેવાનો હોય તેટલી વાળેલી ચીઠીઓ વાસણ કે ડબ્બામાંથી
વાસણ કે ડબ્બામાંથી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે. અને ઉપાડેલી ચીઠીઓમાં જે ક્રમો આવે તે ક્રમોના એકમો સમષ્ટિમાંથી પસંદ કરવાથી મળતો નિષ્કર્ષ સરળ યાદચ્છિક નિદર્શ કહેવાય છે. પછીનો પ્રશ્ન, યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની ક્યારે ઉપયોગી થાય છે? જવાબ લખો. જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા ઘણી મોટી હોય ત્યારે લોટરીની રીતમાં ખૂબ સમય લાગે છે અને તે કંટાળાજનક બને છે. આવા સંજોગોમાં યાદચ્છિક સંખ્યાઓના તૈયાર કરેલા કોષ્ટકોની મદદથી નિદર્શ લેવાનું કાર્ય સરળ બને છે. પછીનો પ્રશ્ન, યાદચ્છિક સંખ્યાઓના પ્રચલિત કોષ્ટકોના નામ જણાવો. લખો. પહેલો LHC ટિપેટના કોષ્ટકો. LHC ટિપેટના કોષ્ટકો.
બીજું ફિશર અને યેટના કોષ્ટકો, ફિશર અને યેટના કોષ્ટકો. અને ત્રીજું અમેરિકાની રેન્ડ કોર્પોરેશન, અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટકો. અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટકો. પછીનો પ્રશ્ન, યાદચ્છિક નિદર્શ મેળવવા કોના કોષ્ટકોનો ઉપયોગ વધુ પ્રચલિત છે? જવાબ લખો. ટિબેટ, LRC ટિબેટ. પછીનો પ્રશ્ન, સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ અને ગેરલાભ. જણાવો. લખણનો પહેલો, આ પદ્ધતિમાં દરેક એકમને પસંદ થવાની, પેલા લાભ છે, બરાબર ને? લાભ લખવાનો. આ પદ્ધતિમાં દરેક એકમને પસંદ થવાની સમાન તક હોવાથી પસંદગીમાં પૂર્વગ્રહ કે પક્ષપાતને કોઈ અવકાશ રહેતો નથી. બીજું, નિદર્શ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે. ત્રીજું, ઓછા સમયે અને ઓછા ખર્ચે વિશ્વસનીય માહિતી, ઓછા સમય અને ઓછા ખર્ચે વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે. ગેરલાભ લખો. ગેરલાભ, પહેલું, સમષ્ટિના બધા જ એકમોની યાદી જરૂરી છે
જો તે પ્રાપ્ય ન હોય તો આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાતી નથી. બીજું, જ્યારે સમષ્ટિનું કદ મોટું હોય ત્યારે ચિઠ્ઠી બનાવવાનું અને સમષ્ટિના એકમોને ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને છે. ત્રીજું, જો નિદર્શનું કદ નાનું હોય તો યોગ્ય માહિતી મળતી નથી.